છે રામેશ્વરમ, કેરળા, ઉત્તરાખંડ અને કેદારનાથ. આ બધા લોકેશન હજુ મારા ફાઇનલ થાય. આમાંથી કોઈ પસંદ થશે એવું છે. કેવી જગ્યા, કેવો ટ્રાફિક છે, કેવું છે, એના પછી આપણે ફાઇનલ નક્કી કરીશ. બરાબર છે. ફાઇનલી નહીં લા ભાઈ, આપણું એનફિલ્ડ નથી. હેલો એવરીવન, વેલકમ. બહુ દિવસ પછી બ્લોગ આવે છે ભાઈ. કેટલી બધી ગરમી લાગે છે ને ભાઈ. માર્ચ ચાલે છે, પણ ગરમીનો એક્સપિરિયન્સ એટલો બધો છે ને ભાઈ, ખતરનાક ગરમીનો ભાઈ. એક્સપિરિયન્સ નહીં, ગરમીનો પ્રકોપ. પણ આપણે એક્સપિરિયન્સ છે ગરમીમાં રહેવાનો, એટલે એવું કંઈ ટેન્શન છે નહીં. એટલી બધી ગાડી ગરમ થઈ ગઈ છે ને અમારી. પછી થોડા ગ્લાસ તો ખુલ્લા જ રાખ્યા તમે. બરાબર છે. બહુ દિવસે બ્લોગ આવ્યો છે. એનું રીઝન એવું છે કે ભાઈ બહુ મોટી તૈયારી ચાલી રહી છે એક જગ્યાએ ટ્રીપની. અને ટ્રીપની આજે ખરીદીની સ્ટાર્ટ કરીએ છીએ અમે લોકો. ટ્રીપ જવાનું છે ને એના માટે આજે ખરીદી છે. હું ને તમને અપડેટ તો મળી જ જશે. બરાબર છે. બટ હવે નીકળીએ છીએ, મળીએ પાછા આગળ. આજે છે સ્પેશિયલ સન્ડે અને IPLની CSKની પહેલી મેચ છે ભાઈ. એટલા માટે ભાઈએ સ્પેશિયલ ટી શર્ટ પહેરી છે. 5 સ્ટાર CSKની ટી શર્ટ પહેરી છે. અને આજે એલ ક્લાસિકો ચેન્નઈ મુંબઈની મેચ છે. સાંજે 7 વાગ્યાની છે. મેચ તો આપણે જોવાના જ છે. ધોનીની મેચ છે. ધોનીની હાજરી જ મહત્વની છે અમારે તો ભાઈ. ધોની હારે જીતે કોઈ મતલબ નહીં. ધોની વ્લોગ કેમ નથી આવતા કે ભાઈ અપકમિંગ એક ટ્રીપ આવી રહી છે, જોરદાર ટ્રીપ આવે છે, એની તૈયારી ચાલે છે. ટ્રીપની આવે છે એની આજે પહેલી શોપિંગનો જે ફર્સ્ટ ડે છે. ધીરે ધીરે વન બાય વન બધી વસ્તુ લેવા જાઉં છું આજે. અને આજે હું જાઉં છું એક વસ્તુ લેવા માટે, હેલ્મેટ. હવે હેલ્મેટ આખું સેટઅપ હું ચેન્જ કરવાનો છું. લસ્સી પીવે ને તો રામચંદ્ર, બરાબર ને? કઈ જો રાગો કઈ ગયો આપણો જૂનો? કોણ ગયો તો? બરાબર બસ લાગ કિરણ હતો. જો ગયો કિરણ હતો. બરાબર છે. લસ્સી પીવી ને તો રામચંદ્ર, બાકી તો નહીં પીવાની મારા માટે. બાકી હું નહીં પીતો બીજી કોઈ જગ્યાએ. બે મસ્ત મીડિયમ ગ્લાસ બનાવ્યો શેઠ. 2 મીડિયમ બનાવ્યો. જો અવાજ સારો નીકળે. ઉનાળા પર તમારે 4 મહિનામાં અવાજ સારો. તમારો અવાજ લે. અરે અહીં ભીડ જોઈને જ ખબર પડી જાય. શું કેવું શેઠ? આ બધા રિવ્યુ પૂછે મેં કીધું ભીડ જોઈને જ ખબર પડી જાય કે લસ્સી રામચંદ્ર જ ખરી. ચાલો સર મળીએ. આવીશું પાછા ફરતા. કેટલા કહેતું હાંજે કેટલા કેવું થયું? થોડું વધારે રાખો ને, અમારે જેવું આવે પીવાનું અકરીથી 6 વાગે. ચાલો ભાઈ, આપણો ફિક્સ સ્ટોપ છે ભાઈ. આગળ છે ને લસ્સીનું ઉનાળા માટે સ્પેશિયલ ફિક્સ સ્ટોપ છે. કોઈ બીજી વસ્તુ આપણે ભાવતી નહીં. હવે જે છે હેલ્મેટ માટે ગરમીની અસર દેખાય છે. માર્ચમાં ગરમીની અસર દેખાય છે. હવે જે હેલ્મેટ માટે 2-3 દુકાન એવી છે જે કન્ફ્યુઝન છે ભાઈ કઈ આગળ જવું તે. તો ફાઇનલી પહોંચી ગયા છે વડોદરા. અને પાર્કિંગની બહુ મગજમારી છે ભાઈ. લગ્ન સિઝન ચાલે છે અને અમે મંગળ બજાર છે. અમારે જવાનું છે જુબેલી બાગ જવાનું છે. અને આ રે આપણા મહાદેવ, એમની સામે જ એક્ઝેક્ટ અમારી ગાડી પાર્ક કરી છે. બહુ કટ્ટુકટ જગ્યા છે. જો એક પણ જગ્યા મળે નહીં ભાઈ. પાર્કિંગ માટે તમને કશી જગ્યા નહીં મળે. અમે આમ આખું રાઉન્ડ માર્યું, આમ હોદ્યું પછી લાસ્ટમાં એક જગ્યા મળી. આ જગ્યાએ ગાડી મૂકી હતી. હવે જઈએ છીએ અમે લોકો જુબેલી બાગ. ત્યાં ભાઈ ટોટલી સામાન મળે છે. રાઇડિંગ ગિયર્સથી લઈને ટોટલ બાઇકનો સામાન મળે ત્યાં આગળ. ગાડી પાસ થઈ ગઈ છે. હવે જઈએ છીએ. જો મંગળવારમાં ભીડ જો તમે ખાલી કોઈને તાપ બાપ નડતો નહીં ભાઈ. અહીંયા છે ને આપણે વિચારે ગરમી છે, બધા અંદર આરામ કરતા હશે, એવું છે જ ને ભાઈ. 4 ગણી ભીડ અહીંયા આગળ છે. બધી લેડીઝ જ દેખાય છે અહીંયા આગળ. જો રવિવાર છે ને મંગળ બજાર છે ને લગ્ન સિઝન ચાલે છે ભાઈ. વેગાના સિદ્ધિ વિનાયક ઓટો પર જઈએ છીએ અમે લોકો. પહેલાં છે ને મારા હેલ્મેટનો ગ્લાસ ચેન્જ કરાવી ગયેલા જગ્યા પર હું.
પછી એક શોપ ત્યાં આગળ છે, એ ક્યાં આગળ છે જો આ રીતના આપણે આપેલું. આપણે કેમ સેટ ઓળખાણ પડી ભૂલી ગયા. આખા જ ગ્લાસ બદલાવાની છે, હેલ્મેટ લેવા જ આવ્યા છે. અત્યાર સુધી ગ્લાસ બદલાઈ ગયા છે, હવે હેલ્મેટ લેવા આવ્યા છે. 3 હેલ્મેટ બતાવ્યા છે મોડલ. એક આવી રહ્યું છે રેડ, એક આ નહીં. મેટ મારું નહીં હતું, ના મેટ તો જોઈતું જ નહીં મારે. ગ્રાફિક્સ જોઈએ થોડા એવું છે. અને એક છે ફ્લેટ. સાઈઝ મારી બરાબર છે, મસ્ત છે લાગે. ફિટ કરાયા પછી સરસ લાગે છે. જો ફિટ કરાયા પછી સરસ લાગે છે. આના પર પટ્ટી આવવાની શક્યતા પેલી 3M ની પટ્ટી લાગી જાય એવું લાગે છે મને ચાન્સ. બતાવું કોઈ 2 વેરાયટી બતાવું, વાંધો નહીં. ફાઇનલી હેલ્મેટ લઈ લીધું છે અને ISI સર્ટિફિકેટ વાળું છે અને ડોટ સ્પેશિયલી રાઇડર્સ માટે જે યુઝ થાય એ જ હેલ્મેટ છે. અને આપણા એનફિલ્ડ પર શૂટ થાય ભાઈ રેડ કલર એ જ રીતનું છે. કેવું છે તમે મને કહેજો. અને જો આપણે GoPro માટે અટેચ માટે પટ્ટી લેવાની છે અને એક માઇક લેવાનું છે. આ કેવું છે તમે મને કોમેન્ટમાં જણાવજો. ફાઇનલી જો આ રેડી થઈ ગયું છે. બરાબર. ફાઇનલી ભાઈ હેલ્મેટ અમારું પેક થઈ ગયું છે. 1700 પ્રાઇસ છે એની. બીજી વાર ક્યારે આવતું તો આપી દઈશું. બતાવો તો કયું છે? લાવો છે જો તમારે જોવે લઈ લો. ચશ્મા સાથે પહેરવાનો, ચશ્મા કાઢવાનો, વાઇઝર તમારું ડાઉન. નહીં લા ભાઈ, આપણું એનફિલ્ડ નથી. અપાચી સુઝુકી ને બુઝુકી છે, કંઈ વાંધો નહીં. આ ભાઈ છે જે હેલ્મેટ છે મારું પણ સેવાભાવી વ્યક્તિ છે મારા ભાઈ. કવરે સેટ થઈ ગયું અમારે. જો કવર ગ્લાસ બગડી તૂટી ગયું રબરનું, કવર સેટ થઈ ગયું છે. અમારા ભાઈને રાજુ ઉભા છે, મોટા ભાઈ અમારા આવે છે. ગુરિયા મૂકી દે, અહીં મૂકી દે ને, ખોખો મૂકી દે. તું દાઢી કરવા આવે છે, વાળ કપાના આવે છે, એટલે આપણે સ્પેશિયલ કેમેરાને ઊભો છું, ખબર તને? આ બધું છે, આ બધું છે. આ બધા બહાર રાખે. જો ભૂર્યા મૂછો રખાય છે, મોટી મૂછો કરાય છે મોટી. હેલ્મેટ કેવું છે મને કહે તું? કેવું છે હેલ્મેટ મને કહે તું? બરાબર છે? ખાલી ખાલી નહીં કહેતો ને બ્લોગ માણસ એટલે? હા બસ તો વાંધો નહીં. પેલા ભાઈ પાસે લીધો આપણે. જો હા દાઢી સરસ લાગે છે. તારા કંઈક પાર્ટીનું આયોજન કરવું પડશે હવે. બ્લેક કલરમાં પણ તારે દાઢી છે સારી છે, પાર્ટીનું આયોજન કરવું પડશે તારે. તારે એમને એમ નહીં જવા દે યાર. ચલો હવે નીકળી તું. બાઇક આવી ગઈ છે અમારી જગ્યા સુધી પહોંચવા માટે. હવે પ્રેમમાં જવું છે, એક માઇક લેવું છે મારે અને પેલી 3M ની પટ્ટી લેવાની છે હેલ્મેટ પર લગાવવા માટેની. બરાબર. પેલા માઇક બેગમાં મૂકી દઈએ આપણે હેલ્મેટ ગાડીમાં. ચાલો ગાડી કઈ ગાડી છે પાર્કિંગમાં, પેલા શીશાવાળા પાર્કિંગ. શું વાત છે? હા રે ભાઈ, પ્રેમ ઇલેક્ટ્રોનિક્સ અને પેલું આપણે કહ્યું હતું આ બાજુ. હા મેં ડિજિટલ વ્યૂમાં માઇક અને ભાઈ 3M ની પટ્ટી જે લેવાની છે. એક બંધ છે અને એક જગ્યા જે વસ્તુ જોઈએ જગ્યા પર ત્યાં એવું છે. આ રહ્યું ડિજિટલ વ્યૂ. એ બંને બંધ છે ભાઈ, વસ્તુ છે નહીં. એટલે ઓનલાઈન અમુક વસ્તુ લેવી પડશે મારે અને ઓનલાઈન જોવું પડશે એવું છે. એ ભાઈ તમ રોંગ સાઈડ રસ્તો દેખાય છે તને? અહીં તને રસ્તો દેખાય તું ઊભો છે પછી તને મેમો પડશે મારે તને. ચાલ મળીએ, ચાલ મળીએ. અને આજે સાંજે મેચ છે ચેન્નઈ મુંબઈની. બરાબર. તું કઈ ટીમનો માણસ છે? ચેન્નઈનો માણસ. હા બસ યલો આર્મી. બરાબર. ચાલ મળીએ. શંકર ભગવાન યલો વાળા જો. ચલો ભાઈ, બહુ ગરમ થઈ ગયું. પેલા જે ભાઈ મારા માઇક ને હેલ્મેટમાં હું લેવું છું એ વસ્તુ અવેલેબલ છે નહીં અને દુકાન બંધ છે ભાઈ રહેવાના લીધે. એના માટે સ્પેશિયલ ભાઈ મારે કોઈ એક દિવસે આવવું પડશે. તો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને આપણી સમર રાઈડ આવી રહી છે. સમર રાઈડ અપકમિંગ રાઈડ. આપણી લોકેશન તમને હું જણાવું છું. 3-4 લોકેશન છે. એક તો રામેશ્વરમ, સેકન્ડ નંબર પર કેરલા, થર્ડ નંબર પર ઉત્તરાખંડ અને એવી 3-4 છે લોકેશન. આપણી રાઈડ મેક્સિમમ છે ને 5000 કિલોમીટરનું પ્લાનિંગ છે આ વખત તો.
આ વખતે મોટું રિસ્ક લેવાનું છે આપણે, એની તૈયારી ચાલી રહી છે બધી. કેમ કે રાઈડ એકદમ જોરદાર થવી જોઈએ અને એકદમ જોરદાર લોકેશન પસંદ કરવું છે. લોકેશન તમને કીધા છે, હજુ ચેન્જ પણ થયા કે આમાંથી ગમે તે, પણ તમે બ્લોગ જોજો, તમે પાછા બ્લોગ જોવો નહીં, કેમ કે બધું અપડેટ આપી દઈશ. હજુ ઘણી બધી તૈયારી કરવાની છે. તો ભાઈ હેલ્મેટ માઉન્ટ બાકી છે, માઇક અપડેટ કરવાનું છે, મતલબ આખો મોટો બ્લોગનો સેટઅપ મારે ચેન્જ કરવાનો છે. ઇન શોર્ટ માઇક નવું લગાવવું છે, પેલું ઇન્ટરકોમ લગાવવાનું, સાઈડમાં બ્લૂટૂથ વાળું ઇન્ટરકોમ લગાવવાનું છે, ઘણી બધી વસ્તુઓ બદલવાની છે ભાઈ. પણ તમે જોજો બ્લોગ હવે બહુ જોરદાર આવશે. ટ્રીપ બહુ લાંબી થઈ રહી છે, લેટ બ્લોગ આવશે પણ અપકમિંગ ખતરનાક બ્લોગ આવશે બધા. હવે બસ આજનો હેલ્મેટનો આ બ્લોગ હતો મારો. જબરજસ્ત શોપિંગની શરૂઆત મેં કરી, હેલ્મેટથી કરી છે ભાઈ. હેલ્મેટનો આખો સેટઅપ બદલીશું, 1 by 1 બુલેટમાં અપડેટ કરવાના છે. એના પછી આપણે બ્લોગનું લોકેશન, ટ્રીપનું લોકેશન ફાઇનલ કરીશું. આટલા લોકેશન છે રામેશ્વરમ, કેરળા, ઉત્તરાખંડ અને કેદારનાથ. આ બધા લોકેશન હજુ મારા ફાઇનલ થાય, આમાંથી કોઈ પસંદ થશે એવું છે. કેવી જગ્યા, કેવો ટ્રાફિક છે, કેવું છે, એના પછી આપણે એનું નક્કી કરીશ. બરાબર છે. વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલ્મેટ કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં તમે કહેજો. મળીએ. અને ભાઈ હા, 5 સ્ટાર ચેન્નઈ સુપર કિંગ. મળીએ. બાય બાય.